i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો। રાજુભાઈ રબારી 50 ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા। નડિયાદ કોંગ્રેસને ભાજપ દ્વારા વધુ એક મોટો ઝટકો મળ્યો છે। કોંગ્રેસના માલધારી સમાજના પ્રમુખ રાજુભાઈ રબારી આજે પોતાના 50 ટેકેદારો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા। આ પ્રસંગે ખેડા જિલ્લાના કમલમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજુભાઈએ ભાજપનો ખેસ પહેરી વિધિવત રીતે કેસરીયો ધારણ કર્યો। કાર્યક્રમમાં જિલ્લા મહામંત્રી અમિતભાઈ ડાભી તથા રાજેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તે ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ વિરાંગભાઈ શાહ, પૂર્વ પ્રમુખ તેજસ પટેલ, નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન પરીન બ્રહ્મભટ્ટ તેમજ માલધારી સમાજના આગેવાનો મુકેશભાઈ રબારી, વિઠ્ઠલભાઈ રબારી, કનુભાઈ રબારી, દિનેશભાઈ રબારી અને નવીનભાઈ રબારી પણ હાજર રહ્યા હતા। રાજુભાઈ રબારીના ભાજપમાં જોડાણ સાથે ખેડા જિલ્લામાં માલધારી સમાજમાં ભાજપને વધુ મજબૂત આધાર મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। રાજુભાઈ આજે ભારતીય જનતા પાર્ટી સાથે હું માલધારી સેલનો પ્રમુખ નડિયાદ શહેર કોંગ્રેસમાંથી આજે વિધિપૂર્વક કોંગ્રેસને છોડીને ભાજપમાં અમારા 50 મિત્રો સાથે અને વડીલો સાથે હું ભાજપમાં જોડાઈ રહ્યો છું અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ધ્યાનમાં લઈને અને આપણા નડિયાદ શહેરના ભાજપના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબના નેતૃત્વ હેઠળ નડિયાદના વિકાસને ધ્યાનમાં લઈને હું અને મારા વડીલો મિત્રો સૌ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં અમે સારું કામ કરીશું તેવી તમને હું આશા આપું છું। જી અમિતભાઈ, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે। આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે વિકાસ યાત્રા ચાલી રહી છે, દેશને વિકસિત ભારત બનાવવાની, જે આપણે હવે એમણે જે એમના માર્ગદર્શન હેઠળ આજે નવા અધ્યક્ષ પણ આપણે ગુજરાતને મળ્યા છે અને આપણા જિલ્લાના અધ્યક્ષ નૈનાબેન પટેલ તથા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ અને સરકારની સારી કામગીરીથી પ્રેરાઈને આજે નડિયાદ શહેરના માલધારી સેલના પ્રમુખ શ્રી રાજુભાઈ તથા તેમના 50 ટેકેદારો સાથે આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે।